ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને સમજાવવું છે કે આજે કયા કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવશે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કયા એ જિલ્લા છે કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ટીવી સ્ક્રીન પર તમને જિલ્લાઓ દેખાતા હશે। મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરા કે જ્યાં વરસાદનું આગમન થઈ શકે છે। આ સિવાયના પણ જિલ્લાઓ છે છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપી, ત્યાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતાઓ છે એ વ્યક્ત કરી છે કેમ કે વાતાવરણમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે। આ સાથે ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા છે ક્યાંક જોવા મળશે ને ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળશે। આ સાથે હવે 13 મેની વાત કરીએ કે 13 મે ક્યાં વરસાદ પડવાનો છે એ જિલ્લા પણ ટીવી સ્ક્રીન પર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ ત્રણ એવા જિલ્લાઓ છે કે જ્યાં 13 મે વરસાદ પડશે। આ સાથે જ મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે। નર્મદા, તાપી, સુરત અને નવસારીમાં પણ 13 મે વરસાદ છે એ રહેવાનો છે। સાથે એમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ડાંગનો પણ સમાવેશ થઈ રહ્યો છે। 13 મે એટલે કે આવતીકાલે ત્યાં તમામ જિલ્લાઓમાં વરસાદ છે એ થવાનો છે। હવે વાત કરીએ 14 મેની। 14 મે ક્યાં વરસાદ પડવાનો છે તો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લાઓ છે કે જ્યાં 14 મે વરસાદ પડવાનો છે અને ત્યારબાદ અન્ય જે જિલ્લાઓ છે એના નામ પણ આપને જણાવી દઈએ। મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર આ જિલ્લાઓમાં પણ 14 મેના રોજ વરસાદી માહોલ રહી શકે છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આ સિવાય અન્ય જિલ્લાનો પણ આમાં ઉમેરો કરીએ તો સુરત અને બીજા જે જિલ્લાઓ છે ત્યાં પણ છે। બોટાદ, ભાવનગરમાં પણ 14 મે વરસાદ છે એ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે 15 મેની વાત કરવામાં આવે, 15 મેના રોજ ક્યાં વરસાદ પડશે પણ આપને જણાવી દઈએ। જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને સુરેન્દ્રનગર ત્યાં 15 મેના રોજ હવામાન વિભાગે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદ આ જિલ્લાઓમાં પણ 15 મેના રોજ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી ઝાપટું પડી શકે છે અને ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે। ખેડા, પંચમહાલ અને દાહોદનો પણ સમાવેશ થઈ રહ્યો છે, ત્યાં પણ વરસાદી માહોલ બનશે, વાતાવરણમાં પલટો આવશે। અને 16 મેની પણ વાત કરી લઈએ। સાથે સાથે 16 મેના દિવસે ક્યાં વરસાદ પડવાનો છે ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ એટલે ઓલમોસ્ટ 3 થી 4 જે દિવસો છે આગામી ત્યાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પડશે। ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને વલસાડ ત્યાં 16 મેના રોજ હવામાન વિભાગે વરસાદી શક્યતા છે એ વ્યક્ત કરી છે। આ સિવાય અન્ય જિલ્લાની જો વાત કરવામાં આવે તો બીજે જિલ્લામાં પણ વરસાદી માહોલ છે એ રહી શકે છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે।